હા ભાઈ બસ મારું બાઈક રેડી થઈને સુબહ મળે આવું છું. આપણે જલ્દી આવો. એ ભાઈ શું કર્યું હવાના તમે બે જણા મતો મારું બાઈક હા ભાઈ, બસ જલ્દી યાર. સવારે ભાઈ, સરસમાં આવ્યું છે. ગરમ ચા માંથી. તારે ભાઈ ના, ના, પૈસા આપું છું તો મદદ કરાવું છું. ભાઈ તો આવી જ છે ખાસી. અરે એક તો ચાલે ને આવે છે. શેઠમાં જતો કોણ શેઠ છે તારે? હા, અંદર ઓફિસમાં બેઠા. ચાલ હું જાઉં છું. હા, જા. યાર, રોજે રોજે આપણે કામ કરી લૂટી ગયા યાર. કસ્ટમર આવીને આપણા ઉપર ચિંતા આવી જાય. આવું થઈ ગયું. ગમે ત્યાં હવારના 4 કસ્ટમર આવ્યા બધા આપણા ઉપર ચિંતા આવી જાય. વિચારે શેઠ યાર, શેઠ કઈ તું કહેતો નથી પણ આપણે શું આવી રીતે કામ કરવા આવું નથી યાર. આપણે કામ જ નથી કરવું. જરૂર નથી. હા, તો પતાઈ નથી. યાર હવારનું બાઈક આલ્યું ને હજુ કઈ કામ થતું નથી ને આ બધા શું કરે? પછી કાકાનો આ પંપો અરે શેઠ યાર શું યાર તમારા કારીગર યાર જવાબ નથી આવતા યાર મને. અરે ભાઈ સવારમાં બાઈક આપી દો. 2 મિનિટ લેતો. એ લોકો તમે વિચાર કરો કેવા જવાબ આલે છે કે તમારું બાઈક નહીં થાય કે થઈ જાય બધું થઈ જાય બધું થઈ જાય સવારનું મારે 5 જવાનું એક છે. તો પાણી માં ગરમ થઈ ગયા છે પાણી અરે યાર, જવાનું છે. અરે બહાર નીકળી તો બસ પાણી પીવું, પાણી બહાર નીકળી યાર પાણી પીવું. કયું બાઈક હતું તમારું? બાઈક કયું હતું? પેલો યાર ચાલુ છે એ. ચાલુ છે. એ, ફટાફટ કારીગર ને બોલાવો અહીંયા. કારીગર ને અહીંયા જ બોલાવો ફટાફટ. હમણાં જ કરાવો. તમે બહાર બેસો 5 મિનિટમાં કારીગર ના રિમાન્ડ લઈ લો. તમે 5 મિનિટ થઈ જવું જોઈએ બહાર જવું છે. 5 જ મિનિટમાં કરો. 5 ઠીક ઠીક કારીગર ભાઈ તમને શેઠ બોલાવે. શું હે શેઠ ને બોલી વાત? શું હે આખો દિવસ શેઠ બોલાયા કરો? કામ કરવા દેતા નથી. પેલો ભાઈ આવ્યો એમનું તમે બાઈક સવારનું ચાલુ છે હજી કર્યું નથી. અરે કામ થાતું એક થાય થોડું ફટાફટ થઈ જાય. કેમ મારા ભાઈ પૈસા નથી લેતા તમે? પૈસા શું હાલો ઉપાડ તો નથી હાલતા. કેટલો માંગ્યો તે ઉપર? ઉપાડ કાલે 5000 રૂપિયા આપ્યો માંગ્યો તો થોડું આપ્યો તો. તારા આગળના કેટલા બાકી હતા તને ખબર છે? શેઠ કામ કરીએ ને એમ અરે ભાઈ કામ કરો ભાઈ પેલો કસ્ટમર કેટલું હેરાન થયું એ તો થોડું જુઓ તમે યાર. શેઠ કસ્ટમર તો તમારે જોઈ લેવાનું હોય. અરે ભાઈ તો તમે એને જવાબ તો સરખા આપો એમને તમે ના, શું ના, બોલ્યા? શેઠ કામ જ કરીએ. તમારે નથી કરવું કામ? ના નથી કરવું અમારે પાસે હિસાબ કરી નાખો. હાલો કઈ નહીં કઈ નહીં. તું કેટલા દિવસ રજા ઉપર હતો ભાઈ? 3 દિવસ. અને તું કેટલા દિવસ રજા ઉપર હતો? હું એક દિવસ રજા ઉપર નતો. ઓકે તમારા બંનેનો ઉપાડ 5,000 આપેલો હતો યાદ છે ને? હા. આગળના મહિનાનો તારે 8,000 આપવાના નીકળે તારે 6,000 આપવાના નીકળે. કેવી રીતે શેઠ તમે હિસાબ કર્યો? હા તમે આગળ ઉપાડ લીધેલા છે એ બાકી બોલે છે એ હજી વસૂલ નથી થયા. આપી દો અને નોકરી છોડી દો હું બીજા કારીગર રાખી લઈશ. શેઠ અમે બીજે જ કામ કરીશ તમને પૈસા આપી દઈશ. હા હાલો દીકો હાલો. હા. આ પેલા ભાઈનું જ બાઈક લાગે છે. હું કામ કર્યું એ ખબર નથી. ઉભા રહો, કામ કરો. મને તો ફાવે નહીં. કારીગર તો રાખવો જ પડશે. આવી રીતે તો ગેરેજ બંધ થઈ જાય. કારીગર ગોતી આવો. તો પેલા 2 કારીગર કાઢી નાખ્યા છે તો નવો કારીગર ગોતી આવે કારણ કે ભાઈને ખોટી થાય છે બાઈક સર્વિસ કરીને આપવું પડે. એક કારીગર લઈને આવ્યો. હા કાંઈ નહીં આવે. આવો આવો ભાઈ. તમારું નામ? રાજુ. ઓકે ક્યાં કામ કરતા પેલા? ગેરેજ બાઈક સર્વિસ કરતા? હા ખુદનું બાઈક શીખી ગયા એમ? પાવરફુલ આવડે. કમ્પ્લીટ ફાવે ને? કમ્પ્લીટ. કઈ વાંધો નહીં. મારો બેટો આ ઘરે બાઈક સર્વિસ કરતા શીખ્યો હોય અહીંયા કસ્ટમર નું બાઈક આપશું તો બગાડી પથ્થર ફાડી નાખ. કઈ નહીં ભાઈ તમે જાઓ. હું તમને હા કમ્પ્લીટ હું તમને બોલાવું તમે જાઓ. હું તમને હા કારીગર લઈ આવ્યો એની તું શીખાવ લઈ આવ્યો. શીખાવ કારીગર ને બાઈક આપે તો બાઈક બગાડી નાખે આપણી ગેરેજ બંધ થઈ જાય. એક કામ કર આપણા જે જૂના હતા ને એમને જ ઘરે લાવ એમને જ ઉપાડ આપી દે ને એમને જ રાખી લે લઈ આવતો. નવો કારીગર શીખવું તો જૂના કારીગર ને ઉપાડ આપીને રાખો તો પડશે કારણ કે કામ અટકી ગયું છે બહુ બાઈક ભેગા થઈ ગયા. એવો કારીગર આવે ક્યારે યાર? જૂના કારીગર આવી ગયા. ઓ આવો આવો મારા ભાઈ આવો 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 આવી રીતે આમાં ઇન્સલ્ટ કરીને ગાડી નાખી આવો, આવો. બોલાવો પાછા આ ગઈ. ગાળનું છે સમજો આપણું જ છે. અમારે પેલા ઉભા જોઈશે 20-20 બધું આપી દો બધું આપી દો. તમે કામ આ બરોબર છે. બસ તમે ખાલી શાંતિથી કામ કરો ઉપાડ આપી દો. કામમાં સાહેબ તમારે કઈ કહેવાનું નહીં આવે. બસ હવે કસ્ટમર પાછું ના જવું જોઈએ. ના ના ઉપાડ આજે રોકડો બસ આપી દો. એટલે રોકડો આપી દો. 50,000 રૂપિયા છે બંને 25 લઈ લો બસ મજા કરો જાઓ ફટાફટ પેલું બાઈક સર્વિસ કરી નાખો. તો બંને જૂના કારીગર આવી ગયા 5-6 બાઈક આવ્યા છે બધા સર્વિસ કરી નાખું ને આજે તો પૈસા થઈ જાય આપણે તો બધું ચૂકતે કરી નાખવાનું. હવે જલસા હવે ઘેરે ચાલશે આપણી ધૂમધામ.